જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 62. ગુડ મોર્નિંગ એવરીબડી. ટૂંક સમયમાં આપણું વિમાન બોમ્બેના સહાર એરપોર્ટ પર ઉતરાણ કરશે. એર હોસ્ટ્રેસનું એનાઉન્સમેન્ટ સાંભળી મુંબઈ આવી પહોંચ્યાના ખ્યાલથી બંધ આંખે ચિંતનથી મલકી જવાયું. ઉતારુઓને વિનંતી છે કે એમના સીટબેલ્ટ બાંધી દે અને ધૂમ્રપાન ન કરે. ઇંગ્લિશ પછી ફ્રેન્ચ ભાષામાં એ જાહેરાત થવા લાગી ત્યારે ચિંતને આંખો ઉઘાડી સીટ બેલ્ટના છેડા શોધવા હાથની હિલચાલ કરી. પટ્ટાના 2 છેડા હાથ તો લાગ્યા, પણ એક છેડો પોતાની સીટનો હતો અને બીજો તુલસીની બેઠકનો. પોતાના ખભે માથું ટેકવીને ઊંઘતી તુલસીને જગાડવાને બદલે ચિંતન તેનું નિર્મળ મુખ નિહાળવા લાગ્યો. તુલસીના પાતળા હોઠ પર નાજુક સ્મિત જોઈ ચિંતને કૌતુક અનુભવ્યું. સવારની નિંદરમાં એ શું વિચારતી હશે? જીનીવાથી મુંબઈની લાંબી ઉડાનમાં બંને થોડીવાર એકબીજા સાથે વાતચીતમાં ગૂંથાઈ જતા તો ફરી એકાએક ખામોશ થઈને પોતપોતાના વિચારે ચડી જતા. વાતચીતનો વિષય પણ મુખ્યત્વે જીનીવાનો જ રહ્યો હતો. જીનીવા દૂર થતું ગયું તેમ તેમ ત્યાંના સંભાળણા ટૂંકાતા ગયા અને મનોમન બંને મુંબઈના ખ્યાલમાં ખોવાતા ગયા. અત્યારે બંધ આંખે તુલસીને મરકતી જોઈને ચિંતનને થયું કે તુલસી તો હજુય જીનીવામાં જ વિહાર કરતી હશે, પણ વિમાન સહાર એરપોર્ટ પર લેન્ડ કરે તે પહેલાં જ મારે વાસ્તવિકતાની ધરતી પર આવી જવું પડશે. સુરુચિના આપઘાતની જાણ તેને કરી દેવી પડશે. ચિંતને કાંડા ઘડિયાળ પર નજર નાખી લીધી. ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સવારના 6:05 થઈ હતી. 8:30 મિનિટમાં પ્લેન જમીનને ટચ કરશે. 10-15 મિનિટ પછી ઉતારુઓ નીચે ઉતરવા લાગશે. 25-30 મિનિટ પછી સૌ કસ્ટમમાં સામાન ચેક કરાવવાની વિધિમાં પડી જશે. તેમાંથી પસાર થઈને બહાર નીકળશે ત્યાં એરપોર્ટ પર લેવા આવનારાઓ સાથે મેળાપના દ્રશ્યો સર્જાવા લાગશે. ડીન સાહેબ બાને લઈને આવ્યા હશે. કદાચ પંડ્યા સાહેબ એમની પુત્રી રીટા સાથે આવ્યા હશે. બીજું કોણ કોણ આવ્યું હશે એનો વિચાર કરતો હતો. ત્યાં બાજુમાંથી પસાર થતી એર હોસ્ટેસે તેનું ધ્યાન ખેંચ્યું. યોર સીટ બેલ્ટ પ્લીઝ કહીને તે તુલસીને જગાડવા જતી હતી, પણ ચિંતને સ્મિત સાથે હાથના ઇશારાથી સમજાવ્યું કે એ કામ મને જ કરવા દો, હું એને વહાલથી જગાડીશ. વહાલથી જગાડવા પછી એ પોતે તો એને વાસ્તવિકતાનો આંચકો જ આપવાનો હતો ને. જગાડતા પહેલાં ચિંતનના મનમાં ખટકો જાગ્યો. હમણાં કહીશ કરતાં જીનીવા મુંબઈનો આખો પ્રવાસ પૂરો થઈ ગયો. બાએ કોલમાં કહ્યું હતું કે તારાથી કહેવાય એટલું કહેજે, બાકીનું મારા પર છોડી દેજે. એમણે આવું કેમ કહ્યું હશે? શ્રીકાંતભાઈ પર સુરુચિએ લખેલી અંગત ચિઠ્ઠીમાં મળતા પહેલાં એ જે સૂચવી ગઈ હતી એ શક્ય હતું ખરું? તુલસી શ્રીકાંતભાઈના જીવનમાં ફરી પ્રવેશ કરે ખરી? શ્રીકાંતભાઈ એવી અપેક્ષા રાખતા હશે ખરા? તુલસીની બેહોશીનું 1 વર્ષ પૂરું થયું ત્યારે તુલસીના જીવનમાંથી ખસી જતી વખતે એમણે મને પૂછ્યું હતું કે ચિંતન, તને તુલસી પ્રત્યે કેવી લાગણી છે? મારો જવાબ સાંભળીને શ્રીકાંતભાઈએ તેને ત્યજી દીધી હતી. એ સમયે તો તુલસી પ્રત્યેની લાગણીમાં પ્યાર કરતાં ભાવુકતા વધારે હતી. અને આજે હું તુલસીને મનોમન વરી ચૂક્યો છું. તુલસી પણ મારી અંગૂઠી પહેરીને જીવન સંગીની બનવાનું સ્વીકારી ચૂકી છે અને અમે એકમેકમાં ઓતપ્રોત થઈ ચૂક્યા છીએ. ત્યારે શ્રીકાંતભાઈ તુલસીને પોતાની કરી લેવાનું વિચારે ખરા? ના, એ આવું કદાપી ન કરે. શ્રીકાંતભાઈ એવા સ્વાર્થી તો નથી જ. પણ તો પછી એમણે સુરુચિની અંગત ચિઠ્ઠી બાને શું કામ વંચાવી હશે? યશોદા માસી દ્વારા એ સુરુચિની અંતિમ ઈચ્છા તુલસીને પહોંચાડવા માંગતા હશે. પોતે તો તુલસીને કયા મોઢે કહી શકે? યશોદા માસીને વચ્ચે રાખે તો કામ આસાન બની જાય. અને યશોદા માસીએ એકવાર કહ્યું પણ હતું, ચિંતનના જન્મ પહેલાં મારે એક દીકરો અવતર્યો હતો. એ જીવતો હોત તો એ અત્યારે તમારા જેવડો જ હોત. શ્રીકાંત પોતાની ઘડિયાળનો સેકન્ડ કાંટો સતત આગળ વધતો જતો હતો, પણ ચિંતનને અત્યારે લાગ્યું કે સમયનું ચક્ર જાણે 5 વર્ષનો ઊંચો ચક્રાઓ લઈને પોતાને હતો ત્યાંને ત્યાં જ લઈ આવીને મૂકી દીધો હતો. સુરુચિ પણ કેવી વિચિત્ર નીકળી. પહેલાં તેણે તુલસી પાસેથી શ્રીકાંતભાઈને છીનવી લીધા અને હવે એ સંતાન સહિત તેમને તુલસી તરફ હડસેલીને પોતે 5મા માળેથી જંપ લાવી દીધું. આકાશમાં એરપોર્ટ ફરતે ચક્રાઓ લઈને નીચે ઉતરી રહેલું વિમાન પણ જાણે ધરતી પર જંપ લાવી રહ્યું હોય એવું ચિંતને અનુભવ્યું. બસ હવે 2 મિનિટ બાકી છે. તુલસીને જગાડ્યા સિવાય કોઈ છૂટકો ન હતો. અરે, મુંબઈ આવી ગયું? ઝબકીને જાગી જતી તુલસી અચરજના આનંદ સાથે સીટબેલ્ટ બાંધવા લાગી. કોને ખબર હું કેટલા કલાક તારા ખભે ઊંઘતી રહી ચિંતન? અને જાગતાની સાથે મારે તને એક અશુભ સમાચાર આપવાના છે તુલસી. પરાણે બોલતો હોય તેમ ચિંતને ધીમા અવાજે કહ્યું. ત્યારે તુલસીની આંખોમાંથી રહી સહી ઊંઘ ખંખેરાઈ ગઈ. અશુભ સમાચાર? પર્સમાંથી દાંતીઓ કાઢી માથા પર ફેરવતી તુલસીનો હાથ થંભી ગયો.
કોના અશુભ સમાચાર? કોણે આપ્યા? બોમ્બેથી બાનો કોલ હતો. યશોદા માસીનો કોલ? માનવામાં ન આવ્યું હોય તેમ એની આંખો પહોળી થઈ ગઈ. અહીં વિમાનમાં કોલ આવે ખરો? બીજા સંજોગોમાં તો એની એ પૂરછા પર ચિંતનથી હસી જવાયું હોત, પણ અત્યારે તુલસીનો પ્રશ્ન તેને ભોંકાયો. 24 કલાક પહેલાં કોલ પર સાંભળેલા સમાચાર તું મને હવે કહી રહ્યો છે? એવું તુલસી બોલી ઉઠશે તો? કાલ સવારે તું બાથરૂમમાં હતી ત્યારે કોલ આવ્યો હતો. સહાર એરપોર્ટનો કંટ્રોલ ટાવર નજરે પડ્યો એટલે ચિંતને ઉતાવળે કહ્યું, શ્રીકાંતભાઈની પત્ની સુરુચિએ 5મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો. આપઘાત કર્યો? તુલસીનું મોં અધખુલ્લું રહી ગયું. એકી ટશી ચિંતનને તાકી રહી. એની વેદક દ્રષ્ટિમાં ચિંતનને ઉલટ તપાસની ધાર વર્તાઈ. એનો કોટ મોઢા પર ફેલાઈ ગયો. એટલે આપઘાત કર્યો હોવાનું સુરુચિ ચિઠ્ઠીમાં લખતી ગઈ. ઓહ! તુલસીએ નિશ્વાસ નાખ્યો. બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી ટેક્સીમાં બેસીને ચિંતન સાથે એરપોર્ટ જવા નીકળી હતી ત્યારે થયેલી સુરુચિની અણધારી મુલાકાત યાદ આવી ગઈ. તેની સાથે હાથ મિલાવતી વખતે પોતાનાથી બોલાઈ ગયું હતું, અરે સુરુચિબેન, તમારા તો આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો છે. આમ કહેતી વખતે પોતાને જાણ ન હતી કે એ શ્રીકાંતની પત્ની હતી. સહાર એરપોર્ટથી વિમાન ઉચકાયું ત્યારે પોતે બોલી ગયેલી કે અત્યારે તો એ વિચિત્ર પોશાક પહેરીને શરીરનો કોટ ઢાંકી શકે છે, પણ ચહેરા પર કોટ નીકળશે ત્યારે બિચારી શું કરશે? આવું બોલવાનું કેમ સૂઝી આવ્યું હતું? શું એ મારી અગમવાણી હતી? વિરાટ વિમાનના પૈડાએ ધરતીનો સ્પર્શ કર્યો તેના ધ્રુજારાથી તુલસી સહેજ થથરી ગઈ. મને હતું કે ખબર સાંભળીને તને આઘાત લાગશે. 24 કલાક મોડી ખબર આપવા માટે ખુલાસો કરતો હોય તેમ ચિંતને પટ્ટો ખોલવાની ચેષ્ટા સાથે કહ્યું, અત્યારે પણ એટલા માટે ખબર આપવા પડ્યા કે એરપોર્ટ લેવા આવનારમાંથી બીજા કોઈ પાસેથી સાંભળીને તું જતાવેત અસ્વસ્થ ન બની જાય. પરંતુ એ તો પ્રેગ્નન્ટ હતી ને ચિંતન? વિમાન રનવે પર દોડીને સ્થિર થયું ત્યારે તુલસીએ સીટ બેલ્ટ છોડતા પૂછ્યું, એણે એવી અવસ્થામાં આપઘાત કર્યો? ના, બા કહેતા હતા કે ડિલિવરી પતાવીને ઘેર આવ્યા પછી આપઘાત કર્યો. અરે રે, એણે નવજાત બાળકનો વિચાર ન કર્યો? પોતાની જાતને કહેતી હોય તેમ તુલસી બબડી. જન્મતાની સાથે જ બાળક મા વગરનું થઈ ગયું. 2 બાળકો મા વગરના થઈ ગયા તુલસી. ધ્રુજતા અવાજે ચિંતને તેને યાદ કરાવ્યું, શ્રીકાંતભાઈનો 2.5 વર્ષનો એક પુત્ર તો છે જ. આ ડિલિવરીમાં સુરુચિને પુત્રી જન્મી હતી. બિચારા બાળકો. માઇક્રોફોનમાંથી આવતા એર હોસ્ટેસના અવાજ હેઠળ તુલસીનો એ નિસાસો કચડાઈ ગયો. બહારનું તાપમાન 27 સેલ્સિયસ છે. એર હોસ્ટેસ બોલતી હતી અને ચિંતન તુલસીને નિરખતો હતો. આટલું કહ્યું છે તો હવે એ કહી દઉં કે સુરુચિ બીજી ચિઠ્ઠીમાં બાળકોની સંભાળ તને સોંપતી ગઈ છે, પણ તેની જીભ ઉપડી નહીં. ના, અત્યારે આવું કહેવું કવેળાનું ગણાય. હેન્ડબેગે ચૂચકીને કસ્ટમ ઇમિગ્રેશન હોલમાં પહોંચતા સુધી પોતપોતાના તર્કમાં તલ્લીન રહેલા તુલસી ચિંતને ધાર્યું ન હતું કે જીનીવા જતી વખતે છેક કસ્ટમ સુધી મૂકવા આવેલ ડીન સાહેબ અત્યારે પણ આવકાર આપવા અંદર આવીને ઊભા હશે. વોર્મ વેલકમના ઉષ્માભર્યા ઉદ્ગાર સાથે ડીન શ્રીવાસ્તવે પોતાના તરફ બંનેનું ધ્યાન દોર્યું. અણગમતા તર્કમાંથી બહાર નીકળવાનું બહાનું મળી ગયું હોય તેમ તુલસી ચિંતન સર કહેતા એમની તરફ ધસી ગયા. બંને હાથ ફેલાવીને આવકારવા ઊભેલા ડીન સાહેબને હાથ જોડીને નમન કરવા જતાં તુલસી ચિંતનના માથા ટકરાઈ ગયા ત્યારે બંને હસી પડ્યા. પિતાનું વાત્સલ્ય વરસાવતા ડીન સાહેબે બંનેને પોતાના પડખામાં લઈ લીધા. જુઓ, તમને લેવા માટે કેટલા બધા આવ્યા છે, કહેતા ડીન શ્રીવાસ્તવે બંનેના ખભા પર એક એક હાથ રાખી તુલસી ચિંતનનું લક્ષ્ય વિઝિટર્સ ગેલેરી તરફ ખેંચ્યું. આતુર ઊભેલા લોકોમાંથી 2-4 જાણીતા ચહેરા દેખાતા હતા, જેમાં તુલસી ચિંતનને યશોદા માસી જોવા ન મળ્યા. અરે, હોસ્પિટલની કેટલી બધી સિસ્ટર્સ મને લેવા આવી છે. ચહેરા અજાણ્યા હોવા છતાં નર્સના સફેદ યુનિફોર્મે તુલસીના મગજમાં ઝબકારો કર્યો. ચિંતન, જો સિસ્ટર ડિસોઝા હાથ હલાવી રહી છે, કહેતી તુલસી ઉત્સાહભેર બધાની સામે હાથ હલાવવા લાગી. સર, મારા મધર નથી આવ્યા? ચિંતનની પૂરછામાં ઉત્કંઠા સાથે ઉચાટ વર્તાતો હતો. ચોતરફ ફેરવેલી નજરને પાછી વાળી લેતા તેણે ડીન સાહેબ સામે જોયું. મિસિસ મજમુદાર આવવાના જ હતા. બોલતા બોલતા ડીન સાહેબ અટકી ગયા ત્યારે ચિંતનની ચિંતા વધી ગઈ, પણ શ્રીવાસ્તવજીએ સત્વરે તેને ધીરજ આપી દીધી. કાલ આખા દિવસમાં 3 વખત એમના ફોન આવ્યા હતા. છોકરાઓને એરપોર્ટ લેવા જતી વખતે જોજો, મને સાથે લઈ જવાનું ભૂલી ન જતા. તો પછી આવ્યા કેમ નહીં? સવારે 5 વાગે હું તારે ઘેર પહોંચ્યો ત્યારે એમણે વિચાર બદલી નાખ્યો હતો. મને કહ્યું કે તુલસી વર્ષો પછી ઘેર આવવાની છે, ત્યારે ઘેર તાળું મારીને એરપોર્ટ લેવા આવું તો અપશુકન થાય, એટલે મન મક્કમ કરીને હું ઘરે જ રહું છું.
અપશુકન. ચિંતનના માનવામાં આવ્યું નહીં. સાચું કારણ જાણવાની અધીરાઈ જાગી એટલે તેણે પાછળ જોયું. સામાન આવવા લાગ્યો છે. ઘોડાના નાળ જેવી આકારના કન્વેયર બેલ્ટ પર સરકતી સુટકેસો જોઈને તેણે ઉમેર્યું, તુલસી, હું સામાન લઈ આવું છું. હવે કેમ લાગે છે તને, તુલસી? ચિંતનને જતો જોઈ રહેલી તુલસીના કપાળ પર ફરફરતી વાળની લટ સરખી કરતા ડીન સાહેબ હસ્યા. તારા ગાલની લાલી તો ચાળી ખાય છે કે જેની વાત તને સદી ગયું. સદી તો ગયું સર, પણ પૂરેપૂરી યાદદાશ્ત પાછી ક્યાં આવી? અરે વાહ, હમારી બિલ્લી ઓર હમકો મ્યાઉ. મીઠો ઠપકો આપતા ડીન સાહેબે સંભળાવ્યું. એરપોર્ટ ઉતરતાની સાથે જ અભિનય શરૂ કરી દીધો કહીને પીઠ થાબડી. જીવનમાં ક્યારેક એવું બને છે કે જે વસ્તુને ઝંખતા હોઈએ એ પ્રાપ્ત થઈ ગયા પછી પણ એનાથી વંચિત રહી ગયા છીએ એવો દેખાવ કરવો પડે. ત્યારે તુલસી બોલવા જતી હતી, કરવો પડે એનો વાંધો નથી, પણ ક્યાં સુધી અને શું કામ અભિનય કરતા રહેવાનું છે એ તો મને કોઈક સમજાવો. એ જ વખતે સામાન લઈ જવાની ટ્રોલીમાં 3 સૂટકેસ અને 2 હેન્ડબેગ ખડકીને આવી પહોંચેલા ચિંતને આવું કંઈક બોલવાનો તુલસીને મોકો ન આપ્યો. ચાલો સર, જલ્દી કસ્ટમમાંથી પાસ થઈને ઘેર જઈએ. બાને મળવા માટે મન અધીર બની ગયું છે. કસ્ટમ ચેકિંગ ચાલ્યું ત્યાં સુધીમાં ડીન સાહેબ દૂર જ રહ્યા. એમણે ધાર્યું હોત તો બંનેને ચેકિંગ વિના ગ્રીન ચેનલમાંથી પસાર કરાવી દેત, પણ ડીન સાહેબને એ મનોવૃત્તિની ભારે ચીડ હતી. નીતિ નિયમોમાંથી છટકી જવામાં માણસ પોતાની ચતુરાઈ માને છે, પણ તેનાથી પર છીએ એવું દેખાડવામાં એ પોતાના અહંકારને પોષે છે. ચિંતન તુલસી બીજા બધા ઉતારુઓની જેમ કસ્ટમમાંથી અડધો કલાક મોડા બહાર નીકળે તેમાં કોઈનું કાંઈ બગડી જવાનું ન હતું. પછી ઓળખાણ પીછાણનો બિનજરૂરી ઉપયોગ શા માટે? યસ ઓફિસર, મારી પાસે ટેપ રેકોર્ડર છે અને મિસ ગોસ્વામી સ્વિસ મેકની એક રિસ્ટવોચ લાવ્યા છે, સ્વસ્થપણે ડિક્લેર કરતા ચિંતને ઉમેર્યું. બીજી નાની નાની 2-4 પ્રેઝન્ટ છે જેમાં ઇલેક્ટ્રોનિક્સની કોઈ ચીજ નથી. કસ્ટમ ઓફિસરે ટેપ રેકોર્ડર, કાંડા ઘડિયાળ અને બીજી પ્રેઝન્ટ તપાસીને સામાન પર ચોકડી મારવા માંડી. ત્યાં કોણ જાણે કેમ અચાનક કંઈક સૂજી આવ્યું હોય તેમ ચિંતનની એક બેગ પર ચોકડી કરતા હાથ થંભી ગયા. તમારી આ સુટકેસ જરા ખોલી દેખાડશો? ઓફકોર્સ. કોઈ જાતના મનદુખ વગર ચિંતને ખિસ્સામાંથી કિચેન કાઢી. કસ્ટમ ઓફિસર પિતાએ ફરજ બજાવતા પ્રાણ ન્યોછાવર કર્યા હોવાથી ફરજનિષ્ઠ માણસો માટે ચિંતનને માન જાગી જતું. આપ કહેતા હો તો 3 બેગ ખોલી આપું. નહીં, આ એક જ ખોલો ને, કસ્ટમ ઓફિસરે હસીને કહ્યું. ત્યારે સામે હસવા માટે વંકાયેલા ચિંતનના હોઠ અચાનક સજ્જડ થઈ ગયા. અચાનક તેને યાદ આવી ગયું, બેગમાં તો સુરત નારાયણવાળી ઘન સંતાડી છે. બેગના કીહોલમાં ચાવી ભરાવા જતાં તેનો હાથ ધ્રુજતો જોઈને તુલસી ચમકી. શું થાય છે ચિંતન? કાંઈ નહીં, ફફડતા અવાજે બોલતા ચિંતને તેના હાથમાં ચાવી સોંપી દીધી. તુલસી, તું જ ખોલી આપને. ચાવી ગુમાવીને સુટકેસની કડ ખોલતી વખતે તુલસીને ત્રાસી આંખે જોઈ રહેલા ચિંતને દાંત વચ્ચે હોઠ દબાવી દેવો પડ્યો. હું કેવી મૂર્ખાઈ કરી બેઠો. મૂર્ખાઈ નહીં, કેવો ગંભીર ગુનો કરી નાખ્યો મેં. કસ્ટમ ઓફિસર બેગની ચીજ વસ્તુ ઉપર નીચે કરતો રહ્યો અને ચિંતન હવે પછી જે બનવાનું હતું તેના સંતાપમાં થથરતો રહ્યો. ગન હાથમાં આવતા જ ઓફિસર પૂછશે, મિસ્ટર, તમારી પાસે આનું લાયસન્સ છે? નથી. તો તમે બેવડો ગુનો કર્યો. ડિક્લેર કર્યા વગર સામાનમાં રિવોલ્વર લઈ આવ્યા. એટલું જ નહીં, તમારી પાસે એનું લાયસન્સ પણ નથી. થોડે દૂર ઊભેલા ડીન સાહેબ તરફ ચિંતન આંખ ઊંચી કરી શક્યો નહીં. આ બધા સામે હું શું ખુલાસો કરીશ? કસ્ટમવાળા પૂછપરછ માટે રોકી રાખશે. કદાચ મારો આ ગુનો સાંજના છાપે ચડી જશે. યશોદાબેનનો વિચાર આવતા જ ચિંતનના કપાળથી પરસેવાના રેલા દળવા લાગ્યા. એ ભલે અત્યારે અહીં હાજર નથી, પણ મારું આ પરાક્રમ જાણશે ત્યારે કદાચ મારી સાથે અબોલા લેશે. નહીતર મને કહેશે, મન્મથરાય મજમુદારનો દીકરો થઈને આવો ગુનો કરી બેઠો. ચિંતન. કોટની બાંય પકડીને તુલસીએ તેને સજાગ કર્યો. મોં ફેરવીને ક્યારનો ત્યાં શું જોઈ રહ્યો છે? ત્યારે ચિંતને માની લીધું કે કસ્ટમ ઓફિસરના હાથમાં ગન આવી ગઈ. ગરદન વાળીને એ તરફ જોવાની હિંમત ચાલી નહીં ત્યાં. યુ કેન ગો નાવ. કસ્ટમ ઓફિસરે બેગ પર પાસિંગની ચોકડી કરતા કહ્યું. એવું બને જ કેમ? સુખદ આંચકા સાથે તેણે ઓફિસર તરફ જોયું તો એ હસતો હતો. મિસ્ટર મજમુદાર, તમે MM સાહેબના સન છો ને? જી હા. કહેવામાં એ ચિંતનને થોડો સમય લાગ્યો. તમે કઈ રીતે ઓળખી ગયા? એની સાથે હાથ મિલાવતા પૂછ્યું. મારા ફાધર તો વર્ષો પહેલાં કસ્ટમ ખાતામાં હતા. મને ખબર છે, ઓફિસરે હવે આત્મીયતા દર્શાવતા કહ્યું. 1 વર્ષ એમના હાથ નીચે કામ કર્યું હતું, ત્યાર પછી તો એણે વાક્ય અધૂરું જ રાખ્યું અને ચિંતને ટ્રોલીમાં સામાન ગોઠવી તુલસી સાથે ચાલતી પકડી. ચિંતન,
જોયું ને, તુલસી પગ ઉપાડતી બોલી. મન્મથરાય માસા કેટલી બધી સુવાસ છોડતા ગયા છે. ત્યારે ચિંતને લુખ્ખું હસી મોં ફેરવી લેવું પડ્યું. એ કહી શક્યો નહીં કે એની સુવાસનો આજે મને ગેરલાભ મળ્યો. બેગમાં છુપાયેલી ગન વિશે ઓફિસરે એટલે જ કાંઈ પૂછપરછ કર્યા વિના મને છોડી દીધો. શ્રીવાસ્તવજી સાથે બંને હોલની બહાર નીકળી લોબીમાં આવ્યા. ત્યાં નજરે પડતા દ્રશ્યે બંનેને સ્તબ્ધ કરી દીધા. લોબીની બંને બાજુ સામસામે સફેદ યુનિફોર્મમાં હારબંધ ઊભેલી કેજીએમ હોસ્પિટલની નર્સો હાથમાં ગુલાબના એક એક ફૂલ સાથે તેમના સ્વાગત માટે ઊભી રહી ગઈ હતી. વેલકમ ડાર્લિંગ તુલસી, કહેતી સિસ્ટર ડિસોઝાએ તેની સામે દોટ મૂકી. તુલસીએ તો હસ્તધૂન સાથે તેનો હાથ લંબાવ્યો, પણ ડિસોઝાએ પ્રિય સખીના હેતથી તેને પોતાની બાથમાં લઈને છાતી સરસી ચાપી દીધી. આઈ એમ સો હેપી, બોલતી બોલતી તુલસીના બંને ગાલ પર ચુમ્મીઓ ભરવા લાગી. તેનાએ ઉભરાવી તુલસીની આંખો ઉભરાવી દીધી. ડિસોઝા, તું એકલી જ તુલસીને મળીશ કે બીજી બધી સિસ્ટરને થોડો ચાન્સ આપીશ? કહી શ્રીવાસ્તવજી તુલસીનો હાથ પકડીને આગળ વધ્યા. જાણે વિદેશના કોઈ મહાનુભાવના સ્વાગત માટે યુનિફોર્મધારી સૈનિકોની પરેડ ગોઠવાઈ હોય તેમ તુલસી ચિંતનને લઈ ડીન શ્રીવાસ્તવ ધીમા પગલે પસાર થવા લાગ્યા અને બીજી બાજુ ઊભેલી નર્સો સ્મિત ફરકાવીને ચિંતન તુલસીને પોતપોતાના હાથનો ગુલાબ આપતી ગઈ. ચિંતન દરેકે દરેક સિસ્ટરને નામ ચહેરેથી પીછાણતો હતો, પણ તુલસી માટે તો 55માંથી 5-7 ચહેરા પરિચિત હતા. આવા ઉમળકાભર્યા આવકાર માટે પોતાની જાતને ધન્ય માનતી તુલસીની આંખે જળજળિયા આવી ગયા. સર, આટલી બધી સિસ્ટર્સની ડ્યુટી છોડાવીને અહીં સુધી? નહીં તુલસી, એમની ડ્યુટી 8 વાગે શરૂ થવાની છે. સ્પેશિયલ બસ કરીને આવ્યા છે અને અહીંથી સીધી હોસ્પિટલ પર જવાની છે. ત્યારે તુલસીને પૂછવાનું યાદ આવ્યું, સર, ડૉક્ટર પંડ્યા સાહેબ કેમ છે? કેમ આવ્યા નથી ને બદલે ચિંતને કેમ છે પૂછ્યું ત્યારે ડીન સાહેબે જવાબ તો કેમ આવ્યા નથીનો જ આપ્યો. એરપોર્ટ પર આવવાની એમની ઈચ્છા તો હતી, પણ હમણાં ડૉક્ટર પંડ્યાની તબિયત બરાબર રહેતી નથી. 5-6 દિવસથી હોસ્પિટલ પણ આવતા નથી. ત્યાં સુધીમાં 3 બહાર આવી પહોંચ્યા હતા. હોસ્પિટલની નર્સો એમની બસમાં ચડવા લાગી હતી અને ડીન શ્રીવાસ્તવને જોતાં જ સફેદ રંગની પદ્મિની કાર તેમની સામે આવીને ઊભી રહી ગઈ હતી. કાર જોઈને ચિંતન બોલવા જતો હતો, સર, હોસ્પિટલના સત્તાવાળાઓએ આખરે આપને કાર આપી ખરી, પણ ત્યાર પહેલાં તો એક યુવાન પત્રકાર અણધાર્યો ટપકી પડ્યો. મિસ ગોસ્વામી, હું એક્સપ્રેસનો રિપોર્ટર છું. ખિસ્સામાંથી બોલપેન કાઢતા તેણે ચાલુ કરી દીધું. થોડીવાર પહેલાં જ અમને જાણ થઈ કે તમે ટ્રીટમેન્ટ લઈને જીનીવાથી પાછા ફરી રહ્યા છો. તમારી સંપૂર્ણ યાદદાશ્ત પાછી નથી આવી, એ વાત સાચી? રિપોર્ટરના પ્રશ્ને ચિંતનને અકળાવ્યો. ડીન સાહેબને ઉચાટ જગાડ્યો. આટલું બધું સિક્રેટ રાખ્યું હોવા છતાં તુલસીના આગમનની આને જાણ ક્યાંથી થઈ ગઈ? આવતાની સાથે જ તુલસીની કસોટી શરૂ થઈ ગઈ. તમે જે સાંભળ્યું એ સાવ સાચું. ખોટું બોલવાની શરૂઆત કરતી તુલસીએ સામેવાળાને સાચું લાગે એવી રીતે કહી દીધું. સ્વિસ ડૉક્ટરે મેમરી ટ્રીટમેન્ટમાં કોઈ કસર નહોતી રાખી, છતાં છીનવાઈ ગયેલી યાદદાશ્તનો એક ટુકડો પાછો ન મળ્યો તે ન જ મળ્યો. આઈ એમ સોરી, હમદર્દી દર્શાવીને રિપોર્ટર આગળ પૂછવા જતો હતો, પણ તુલસી વચ્ચે બોલી ઉઠી, એમાં દિલગીર થવા જેવું શું છે ભાઈ? જિંદગી આપનાર સર્જનહાર આપણી પાસેથી એક દિવસ કાયમને માટે પાછો લઈ લે તો એનો શોખ શું કરવો? વગર પૂછીએ કાંઈક નોંધપાત્ર મળી ગયું હોય તેમ રિપોર્ટરે તુલસીનું એ કથન ઝડપથી રાઇટિંગ પેડ પર ટપકાવી લીધું. હવે આપણે નીકળીએ. રિપોર્ટરનો પીછો છોડાવવા ચિંતને કારનો આગલો દરવાજો ઉઘાડ્યો. ડીન સાહેબને હોસ્પિટલ પહોંચવાનો સમય થઈ ગયો, પરંતુ રિપોર્ટર એટલી સહેલાઈથી પીછો છોડે ખરા? મિસ ગોસ્વામી, સાંભળ્યું છે કે શુદ્ધિમાં આવ્યા પછી તમને કોઈ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. નજીકના કે દૂરના ભવિષ્યમાં શું બનવાનું છે એની તમને જાણ થઈ જાય છે, એ વાત સાચી? ત્યારે તુલસી તેને ધારી ધારીને જોવા લાગી. એના મુખભાવ જોઈને ડીન સાહેબ વિમાસનમાં પડી ગયા. બિચારી મૂંઝવણમાં મુકાઈ ગઈ. ચિંતન ફરી વચ્ચે પડવા જતો હતો, પણ તુલસીનો ચહેરો તંગ થતો જોઈને પામી ગયો કે તુલસીને કાંઈક દેખાવા લાગ્યું છે. અરે ભાઈ, તમે મારા ખબર અંતર પૂછી રહ્યા છો? પણ એકી રિપોર્ટરને તાકી રહેલી તુલસીના મુખથી આપોઆપ શબ્દો સરવા લાગ્યા. મેટર્નિટી હોમમાં તમારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો તેની તમને જાણ નથી લાગતી. જાઓ જલ્દી જઈને તેના ખબર પૂછો. સાંભળતા જ પેલાની આંખો વિસ્મયતાથી પહોળી થઈ ગઈ. પત્રકાર મટીને પિતા બની ગયો. તમે ક્યાંથી જાણી લીધું કે મારી પત્ની મેટર્નિટી હોમમાં છે? પછી અચાનક ઊંઘમાંથી ઝબકી ગયો હોય તેમ ઉત્તેજનાથી ઊંચો નીચો થતો બોલી ઉઠ્યો, પુત્ર જન્મ. આજુબાજુનું ભાન ભૂલી જઈને એણે પોકાર પાડ્યો, હું બાપ બની ગયો.
હમણાં ટેલિફોન કરીને ખાતરી કરું છું, કહેતા એણે એવી દોટ મૂકી કે હાથમાંથી બોલપેન ઉછળી પડી તો પણ પાછું વળીને જોયા વગર ભાગ્યો. ડીન સાહેબ અને ચિંતન પણ થોડીવાર તુલસીને સ્તબ્ધપણે જોતા રહ્યા. રિપોર્ટરને ભગાડવા માટે તે બહુ સારો કિમિયો અજમાવ્યો. તુલસી કારની પાછળનો દરવાજો ઉઘાડી તેને અંદર બેસી જવાના સંકેત સાથે ચિંતને કહ્યું, એ ફોન કરીને પાછો આવે એ પહેલાં ચાલો આપણે ભાગી છૂટીએ. હજુય તંદ્રામાંથી બહાર નહીં આવેલી તુલસી યંત્રવત કારમાં સરકી ગઈ. તેની બાજુમાં બેઠક લેતા પહેલાં ડીન સાહેબે ધીમા અવાજે તુલસી ચિંતનને અંગ્રેજીમાં તાકીદ કરી, રસ્તામાં આપણે કોઈ કામની વાત નહીં કરીએ. અને ડ્રાઈવરની બાજુમાં ગોઠવાઈ જતા ચિંતને ઘેર પહોંચી જવાની અધીરાઈમાં ઘરના વિચારે ચડી ગયો.